નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છે ધોરણ 5ની અંદર બરાબર પ્રવૃત્તિ કરો બરાબર. તો પ્રવૃત્તિ કરવા માટે આપણે શું જરૂર પડશે? તો સૌથી પહેલાં છે આપણે શું કહે છે કે એક ચોરસ કાગળનો ટુકડો લો. એક ચોરસ કાગળનો ટુકડો લો બરાબર. એટલે આપણે આ છે એ ચોરસ કાગળનો ટુકડો લીધો છે બરાબર. ત્યારબાદ છે તેને અડધો ગળી વાળી લો. બીજું, તેને અડધો ગળી વાળો. એટલે કે આ છે એને આવી રીતે આકારમાં છે ગળી વાળેલી, ઊભી ગળી વાળો. તેને ફરી એક વખત ગળી વાળો. તેને ફરી વખત ગળી વાળો. ફરી વખત ગળી વાળો એટલે આનો અડધો ભાગ થઈ જશે આવી રીતે બરોબર. પછી શું કહે છે કે તેને છેલ્લે વાળે ગળી ખોળો જેથી કાગળ અડધો વળેલો દેખાશે. એટલે કે છેલ્લે વાળેલ ગળી ખોલો, કાગળ અડધો દેખાશે બરોબર. એટલે કે આપણે છે આ કાગળને ગળી વાળ્યો તો બરોબર. પછી અહીંથી છે આવી રીતે ડોટની લાઈન બરોબર. ડોટ એટલે કે વચ્ચે છે સળ છે એ તમને દેખાશે. કોઈ એક ખૂણો લઈને તેને તૂટક રેખા પર ગળી વાળો. તૂટક રેખા પર ગળી વાળો. તો તૂટક રેખા પર ગળી વાળો એટલે શું કે આ ખૂણો છે એને આ ખૂણા સાથે જોડી દેવાનો. એટલે કે આપણે આવી રીતે આકાર છે બરાબર, એમાંથી આવી રીતે આકાર છે એ બની જશે. આ ખૂણો છે એ શું થઈ જશે? જોડાઈ જશે આની સાથે. એટલા માટે બરાબર છે. હવે શું કહે છે કે કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ, કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ શોધો. હવે આમાં તમને જો કાટકોણ દેખાય, સમજી લો આ કાગળ છે તો એનો આ ખૂણા છે એ કેવા થાય? કાટકોણ ખૂણા થાય. આ ખૂણા પણ કેવા ખૂણા થાય? કાટકોણ ખૂણા થાય. પછી એને વાળો એટલે હોય તો પણ આ ખૂણા કેવા થાય? કાટકોણ ખૂણા થાય બરાબર. હવે આને ખોઈ લો બરાબર. તો અહીંથી આ ખૂણા છે બરાબર એ પણ કેવા થઈ જાય? કાટકોણ ખૂણા થશે. જ્યારે આ ખૂણો છે એ કેવો થાય? કાટકોણથી નાનો ખૂણો થશે. અને આ ખૂણો આવી રીતે છે એ આ ખૂણો કેવો થશે? કાટકોણથી મોટો ખૂણો થશે. ખાસ યાદ રાખવાનું કે આ આકાર એલ આકાર છે એટલે કાટકોણ બરોબર. પછી આવી રીતે આકાર હોય તો આ ખૂણો કેવો થયો? કાટકોણથી મોટો બરોબર. અને જ્યારે આવો આકાર થઈ જાય વી જેવો આકાર તો એ કેવો થાય? કાટકોણથી નાનો ખૂણો થાય બરોબર ને. કાટકોણથી કેવો થાય? નાનો ખૂણો છે એ થાય. હવે આ પ્રવૃત્તિ છે તમને બોર્ડમાં કરી એ પ્રવૃત્તિ હું તમને છે સાથે કરીને બતાવીશ કાગળ લઈને બરાબર. તમારી પાસે છે કાગળ ન હોય તો તમારે ચોપડાનું એક પન્નું છે એ તમે આવી રીતે સિંગલ છે એ લઈ શકો. તમે આવી રીતે લઈ શકો. પછી એને શું કહે છે? આ સાદું કાગળ છે બરાબર, એને વાળવાનું, વચ્ચેથી વાળવાનું. એટલે કે આ કાગળ છે ને વાળીને સીધું વચ્ચેથી વાળ્યું તો આપણે શું કરશી? વચ્ચેથી વાળી દઈએ. એટલે કે આવી રીતે આકાર થશે બરોબર. આવો આકાર બની ગયો. જો પહેલાં આખો કાગળ હતો એ આના જેવો આકાર થયો, પછી વાળ્યો એટલે આની જેમ સીધો આકાર બની ગયો. ત્યારબાદ શું છે કે આ ભાગ છે એને પણ હજી વાળવાનો છે. એટલે આને આપણે અહીંથી આમ વાળી દઈએ બરોબર. આને પણ આપણે છે અહીંથી વાળી દીધો. એટલે આ વડેલ જેવો આકાર નાનકડો આકાર થઈ ગયો. પછી શું કીધું કે એને ખોલો. એટલે આપણે આ આકાર છે એને ખોલીએ. એટલે શું થાય? અહીં છે વચ્ચે સળ પડેલી દેખાશે. પછી આ ભાગ છે એને આ કાગળના ભાગને આપણે અહીંથી આવી રીતે બરોબર એવી રીતે છે એ વાળવો પડશે. આપણે જોઈએ આવી રીતે વાળી દીધો આ ખૂણા જેવો ભાગ. એટલે આ આકાર થઈ ગયો. હવે જોઈએ તો અહીંથી આ ખૂણો બરોબર, આ ભાગથી અહીં ખૂણો, આ ખૂણો છે એ કેવો થાય? આ ખૂણો
કાટકોણથી મોટો ખૂણો થશે, જ્યારે આ ખૂણો છે એ કેવો ખૂણો થશે? કાટકોણથી નાનો ખૂણો થશે. અને આ જે ખૂણો વચ્ચે સરવાળો થશે એ કેવો થશે? કાટકોણથી છે એ મોટો ખૂણો થશે. તમને શું કીધું કે બધા આવી રીતે નવા નવા આકારો છે એ બનાવો અને એને રંગીન પેન કે ચોક છે એનેથી ત્યાં જ્યાં જ્યાં ખૂણાઓ બને છે, બરાબર, જો અહીં કલરિંગ ચોકનો ઉપયોગ કરીને તમને હું બતાવું. તો અહીં જો આ ભાગ સળ પાડી હતી આપણે, અહીંથી આમ સળ પાડી હતી એટલે એ ભાગ આવી રીતે આ ખૂણો કાટકોણથી કેવો થઈ જાય? મોટો. જ્યારે આ ભાગ છે, આ ભાગ આ છે એ કેવો થાય? કાટકોણથી નાનો થાય. અને આ ભાગ છે અહીંથી આવી રીતે આ ભાગ કેવો થાય? કાટકોણ છે એ થાય છે, બરોબર છે. તો તમારે આવું પેજ લઈ અને આમાં જેટલું આખું પેજ છે એ ખોલવાનું, સળ ખોલો ત્યાંથી તમને છે આવી સળ ખોલો એટલે આકારો છે નવા નવા દેખાશે, બરોબર, નવી નવી ખૂણા દેખાશે. એને બધાને અલગ અલગ છે એ આવી રીતે ખૂણાઓ દોરવાના અને એનું નામ લખવાનું કે આ કેવો ખૂણો છે. આ છે કાટકોણ તો કરવાનું કાટ, બરોબર. આ છે કાટકોણથી નાનો એટલે કાના, અને આ છે કાટકોણથી મોટો એટલે કામા. થઈ ગયું? એ વચ્ચે અડધું અલ્પવિરામ મૂકી દો એટલે ખબર પડી જાય કાટકોણથી મોટો, કાટકોણથી નાનો અને કાટકોણ ત્રિકોણ એવું આકાર છે કે ખૂણાઓ છે એ થાય છે, બરોબર. આ પ્રવૃત્તિ છે. ત્યારબાદ તમને શું આપ્યું કે તમારે બીજી પ્રવૃત્તિ કરવી, તમારા શરીરના અંગો ઉપરથી છે તમારે નવા નવા ખૂણાઓ છે એ બનાવવાના છે. તો એમાં શું છે કે તમારા હાથથી, તમારા પગથી તમે નવો ખૂણો છે એ બનાવી શકો, બરોબર છે. હાથથી નવો ખૂણો છે તમે બનાવી શકો. તમે પ્રવૃત્તિ એમાં આપી છે, તમારી ચોપડીમાં જોઉં શું કહે છે કે તમારા હાથથી કાટકોણ બનાવો. હાથથી કાટકોણ બનાવો. તો હાથથી કાટકોણ કેમ બનાવો? ત્યાં ચિત્ર આપ્યું, પણ જો આ મારી પાસે એક હાથ છે, હવે આ હાથ છે એ આ હાથ છે આમ સીધો હોય અને આને આમ આડો કરું એટલે આ ભાગ આખો કેવો થઈ જાય? કાટકોણ. ચિત્ર દોરું તો અહીં આ હાથ છે, બરોબર, હાથ છે. હવે જો આ સાઈડ હાથ છે એ એમને એમ છે, પરંતુ આ હાથ છે, બરોબર, એને આવી રીતે હાથ આમ રાખ્યો પછી આવી રીતે રાખ્યો તો આ ખૂણો કેવો થાય? કાટકોણ છે એ બની જાય છે. પછી તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો બનાવો. પગથી કાટકોણથી નાનો ખૂણો બનાવો. તો ચિત્ર દોરીએ, બરોબર, અહીંથી આ હાથ અને પગનું ચિત્ર દોરીએ તો કાટકોણથી નાનો કીધો એટલે આ પગ છે આવી રીતે, તો આ ખૂણા કેવા થઈ જાય? કાટકોણથી છે એ નાના ખૂણા થાય પગથી, બરોબર. ત્યારબાદ તમારા હાથથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો બનાવો. હાથથી કાટકોણથી મોટો ખૂણો બનાવો. તો આ પગ, હાથથી કાટકોણથી મોટો ખૂણો એટલે કે આ હાથ ત્યાંથી આવી રીતે, તો આ ખૂણા કેવા થઈ જાય છે? બે કાટકોણથી છે એ મોટા ખૂણા છે એ બને છે. તમે જે અલગ અલગ ચિત્રો આવી રીતે છે એ બનાવી શકો છો. તમારા શરીરની કાટકોણથી મોટો હોય તે ખૂણો, તેવો ખૂણો, બરોબર, અને પ્રયત્ન કરજો. તો તમારે આવા છે અલગ અલગ આકારોથી, બરોબર, આ તો તમારે કાગળમાં પ્રવૃત્તિ કરવાની છે અને મને મોકલવાની છે. પછી આ વસ્તુ છે એ તમારે ચોપડાની અંદર હાથથી કાટકોણ બનાવવાનો તો આવી રીતે બનાવવાનો, કાટકોણથી નાનો બનાવવાનો તો એ આવી રીતે પગથી બનાવ્યો, અને હાથથી કાટકોણથી મોટો બનાવવાનો તો આવી રીતે છે એ બનાવવાનો રહેશે, બરોબર. ત્યાર પછી
પાછળના પેજમાં કે બાગમાં રચાતો ખૂણો, તો બાગમાં રચાતો ખૂણો કેવો છે, શું કહે છે, એના હાટું એક મધમાખી છે, બરોબર. મધમાખી છે એ બાગમાં ફૂલ ઉપરથી મધ લેવા જાય છે. તો અહીં ઝાડ દોરીએ, બરોબર, અને ઝાડની આ જે ડાળ છે એમાં અહીં મધપૂડો છે, અહીં સૂર્યદાદા છે, મધમાખી છે એ અહીં છે, આવી રીતે. તો હવે મધમાખી છે એ અહીંથી આવી રીતે ખૂણો છે તમારો બને છે. જો તમારા ચિત્રની અંદર છે એવો ખૂણો બને છે, તો આ ખૂણો કેવો કહી શકાય, કાટકોણથી છે નાનો ખૂણો છે એ કહી શકાય. શું કામ કે આ છે એ એલ આકાર નથી, બરોબર. આવી રીતે આ હોય તો કેવો કહેવાય, કાટકોણ કહેવાય, અને આવી રીતે હોય તો કાટકોણથી મોટો કહેવાય. પણ આ છે આવી રીતે, તો આ કેવો કહેવાય, કાટકોણથી છે નાનો ખૂણો છે એ મધમાખી દ્વારા ત્યાં બને છે, બરોબર. પછી છે શું છે, પાંદડા છે, બાગમાંથી અલગ અલગ પાંદડાઓ તમારે ભેગા કરવાના, એને કલર કરવાના, અને એના કલર દ્વારા પછી તમારે જોવાનું કે કેવા કેવા ખૂણાઓ બને છે, બરોબર. કેવી રીતે, તો પાંદડાઓ છે આવી રીતે આકારના હશે, તો આ છે એ એક ખૂણો બની જશે બે પાંદડાઓ વચ્ચેનો. પછી તો આવી રીતે પાંદડા હશે, તો આ ભાગનો જે છે એ કાટકોણથી મોટો ખૂણો બની જશે. સમજાય છે? એટલે કે પાંદડાઓ છે એને કલર કરવાનો, એને છાપવાના, પછી એને છાપો એટલે ખબર પડે કે એમાં કાટકોણથી મોટા ખૂણા થાય છે કે નાના ખૂણા થાય છે. ત્યારબાદ બગીચામાં ઝાડવા ઉપર છે એ પક્ષી બેસે છે, તો પક્ષી બેસે છે એ પક્ષી છે એ લકડખો છે એ ઝાડવાને છે આવી રીતે ખોતરે છે, બરોબર. તો એની ચાંચ છે એ કેવી હશે, તો પક્ષીની ચાંચ છે એ આવી હશે, બરોબર. પક્ષીની ચાંચ છે આવી હશે. આ પક્ષી છે, આ પક્ષીની ચાંચ છે. તો પક્ષીની ચાંચમાં જે ખૂણો બને છે એ ખૂણો કેવો બને છે, તો પક્ષીની ચાંચ છે એમાં જે ખૂણો બને છે એ ખૂણો છે કાટકોણથી નાનો ખૂણો છે એ બને છે, બરોબર છે. હવે તમારે શું કરવાનું કે તમારે જુદા જુદા છે તમે આ ઘરની આસપાસ આવતા હોય પક્ષીઓ હોય, બરોબર, તો એ પક્ષીઓ છે એની ચાંચનો ખૂણો બને છે, એ બેઠું છે ત્યાંથી ડાળની સાથે કેવી રીતે ખૂણો બનાવે છે, ઝાડવાની જે અલગ અલગ ડાળો છે એની વચ્ચે કેવા ખૂણાઓ બને છે, આ બધી વસ્તુનું તમારે નિરીક્ષણ કરવાનું. એટલે કે તમારે જોવાનું અને પછી કહેવાનું કે લખવાનું કે ઝાડવાની ડાળો વચ્ચે આવો ખૂણો બને છે, પાંદડાઓ વચ્ચે આવો ખૂણો બને છે, પક્ષીની બેસે છે ત્યાં પણ આવો ખૂણો બને છે. અને પછી અલગ અલગ નિશાની છે એ કરવાની. તમારે ઘર લેસનમાં આજે ઘર લેસનની અંદર આજે મેં જે કરાવ્યું એ કરવાનું પ્રવૃત્તિવાળું, બરોબર. પ્રવૃત્તિ કરવી કઈ, કાગળવાળી જે પ્રવૃત્તિ કરાવી છે એ કરવાની છે. અને બીજું બોર્ડમાં જે હાથ પગથી ખૂણા બનાવ્યા, હાથ પગથી ખૂણા બનાવ્યા તે કરો, બરોબર. આટલું છે એ કરવાનું છે. પછી આ જે પક્ષીનું ચિત્ર દોર્યું એની ચાંચો પરથી છે એ, અથવા તો એક તમારે એવું ચિત્ર દોરવાનું છે, એક ચિત્ર દોરો જેમાં અલગ અલગ ખૂણાઓ દેખાય, બરોબર. એવું છે તમારે ચિત્ર દોરવાનું છે. તમને હું એક ઉદાહરણ આપીને શીખવાડું. તો અહીં જો હું એક ચિત્ર દોરું છું કે આ શું છે, નદી છે, અહીં ઝાડવું છે, બરોબર છે. પછી અહીં સૂરજદાદા છે, અહીં આ ઝાડવાની ડાળ છે, અહીં મધપૂડો છે, બરાબર. આ મધમાખીનું ચિત્ર દોર્યું એના જેવું છે. અહીં એક પક્ષી બેસે છે, બરોબર. આ એક પક્ષી છે.
અહીં પણ છે એ એક પક્ષી છે, નાનકડું પક્ષી છે, બરોબર. તો હવે આ પક્ષીની ચાંચ, અહીં ચાંચ, પછી આ ઝાડવાનો આ ભાગનો ખૂણો, અહીંથી અંદરની સાઈડનો ખૂણો, પછી અહીંથી આ ખૂણો. તો આવું છે તમારે એક ચિત્ર બનાવવાનું. હવે અહીંયા છે નદીમાં હોડી પર હું દોરી દઉં એટલે એમાં પણ છે એ અલગ અલગ છે એ ખૂણાઓ તમને દેખાશે. જો તો અહીંયા છે આ એ કાટકોણથી મોટો ખૂણો છે, જ્યારે આ ખૂણો છે કાટકોણથી નાનો ખૂણો છે, આ ખૂણો છે એ કાટકોણ ખૂણો છે. તો તમારે આવું એક ચિત્ર છે એ બનાવવાનું રહેશે, જે તમારું આજનું લેસન છે. આનાથી વધારે છે બરોબર એ હું તમને આના પછીના લેક્ચરમાં શીખવાડીશ. આ લેક્ચર છે ને અહીં સમાપ્ત કરું છું. નમસ્તે.